હેલો પ્રિશા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાંથી તું એ ફોર વ્હીલ શીખવા માટે આવી હતી? ખાટલીથી. કયો તાલુકો આવે તમારે? જામકંડોળા. જામકંડોળા. હા, તો ફોર વ્હીલ કેવી ફાવી તને? સરસ ફાવી ગઈ. બધું ફાવી ગયું ને? ગિયર, રિવર્સ, પાર્કિંગ બધું ફાવી ગયું? ફાવી ગઈ. હા, તો પછી આપણે ટર્ન વાળવો હોય ત્યારે સાઈડ લાઈટ આપવાની કે શું કરવાનું? સાઈડ લાઈટ આપવાની, બે મિરરમાં જોવાનું. બધું સરસથી વ્યવસ્થિત ફાવી ગયું ને? હા, વ્યવસ્થિત ફાવી ગયું. તો બીજા કોઈને રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલમાં આવવું હોય તો તારો શું અનુભવ છે? બધાને હું એમ જ કહું છું, રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલમાં જ આવો, બીજે ક્યાંય જાવ જ નહીં. અને શીખવાની કશું ઉંમર નહીં હોતી, ગમે એ ઉંમરે શીખી શકે. બરાબર ગમે ને? એ ઉંમરે શીખી શકો છો. અને સરસ શીખડાવે છે. લેડીઝ, બે લેડીઝ જ છે, કોઈ જેન્ટ્સ નથી. અને બે મેડમ એ બી સારા જ છે. અને એક્ટિવા શીખવા માટે કેવું રહ્યું? એક્ટિવા શીખવા માટે સરસ જ છે, બહુ સરસ જ છે, વ્યવસ્થિત છે. બધા અહીંયા જ આવજો, મારું કેવો અનુભવ એવો જ છે. 11 દિવસમાં સરસ ફાવી ગઈ? 11 દિવસમાં સરસ ફાવી જાય. હાઈવે પર બધે જ મેડમ શીખડાવે છે. બ્રેક મારવી હોય તો ક્લચ કરવાનો કે નહીં કરવાનો? હા, કરવાનો. પેલા ક્લચ કરવાનો, પછી બ્રેક મારવાની. ગેર ચેન્જ કરવો હોય તો? ગેર ચેન્જ કરવો હોય તો ક્લચ પેલા કરવાનો, પછી સ્પીડ પ્રમાણે ચેન્જ કરવાના ને? થેન્ક યુ. વેલકમ. હાલો દોસ્તો, અમારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી જો. અને અમારું યુટ્યુબ ચેનલ છે રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલ, એમાં સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.